સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદ શરૂ થયો હતો અને વિવાદ બાદ વીરપુરમાં આજે ભારે રોષ પણ ફેલાયો હતો। તો બીજી બાજુ આજે વીરપુરમાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્વામી જ્ઞાનપ્રકાશને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। તેવામાં હવે વીરપુરના ગાદીપતિ રઘુરામ બાપાની ઉદારતા સામે આવી છે। વીરપુરમાં મળેલી મીટિંગ બાદ શું અપીલ કરવામાં આવી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલા નિવેદન બાદ તેમણે હવે વિવાદમાં સપડાયા છે। સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે। વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ પણ કરી દીધો છે। તો બીજી તરફ વીરપુરમાં રહેતા જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે અને સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે આજે વીરપુરમાં એક બેઠક પણ બોલાવવામાં આવી હતી। વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવેલી બેઠકમાં આજે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આજે અને આવતીકાલે એમ 2 દિવસ સજ્જડ વીરપુરને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ મેડિકલ અને હોસ્પિટલ ચાલુ રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી અને જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને કાલ સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યાએ રૂબરૂ આવીને માફી નહીં માંગે તો આગામી રણનીતિની ચર્ચા પણ કરવામાં આવશે। 6 માર્ચના રોજ તેવી જાહેરાત કરવામાં આવી હતી। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદન બાદ આજે વીરપુરમાં બેઠક બોલાવવામાં આવી અને 2 દિવસ બંધ રાખવાની અપીલ કરવામાં આવીને ત્યારબાદ હવે વીરપુરના ગાદીપતિ રઘુરામ બાપાની ઉદારતા સામે આવી છે। પૂજ્ય શ્રી રઘુરામ બાપાની ઉદારતા, એમની અપીલ, એમની સાથે એમના લઘુબંધુ જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચાંદરાની દ્વારા એ મીડિયા મારફત સ્વામીએ માફી માંગી લીધી છે। ભક્તજનોનો, રઘુવંશી સમાજનો આક્રોશ ચરમસીમા ઉપર છે। ત્યારે ધંધા રોજગાર બંધ રાખીને આપણે આવું કંઈ નથી કરવું, એમની અપીલને ધ્યાનમાં રાખીને આવતીકાલ બુધવાર સવારથી વીરપુરના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ કરી દેશે અને રઘુરામ બાપાની ઉદારતા અને એમની અપીલ એ વીરપુરના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારેય ઠુકરાવતા નથી। એ શિરોમાન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જે સુરતના એક કાર્યક્રમમાં જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેને લઈને રઘુવંશી સમાજમાં આજે આક્રોશ ફેલાયો હતો અને આ ઘટનાના પગલે આજે વીરપુર ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવવામાં આવી હતી, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવીને માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી। સાથે જ 2 દિવસ ધંધા રોજગાર બંધ રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે વીરપુરના ગાદીપતિ રઘુરામ બાપાની ઉદારતા સામે આવી છે અને તેમણે બુધવાર સવારથી ધંધા રોજગાર ચાલુ કરી દેવા માટેની અપીલ કરી છે અને તેને ધ્યાનમાં લઈને હવે આવતીકાલથી વીરપુરમાં જે 2 દિવસ બંધની અપીલ કરવામાં આવી હતી, પરંતુ આવતીકાલ સવારથી રાબેતા મુજબ ધંધા રોજગાર ચાલુ કરી દેવામાં આવશે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ